प्रणाम गुरुजी। प्रणाम गुरु। नमो नमः। नमो नमः प्रणाम। બંધ સ્થાન અને ઉદય સ્થાન એની વિચારણા આપણે અહીંયા કરવી છે. આપણે ગઈકાલે ગુણ સ્થાનક પર આ રીતે ઉદય સ્થાન કયા કયા હોય અને એના ભાંગાઓ કેટલા હોય એની વિચારણા કરી. પ્રશ્ન આવે તો આપણે ત્યાં ઉદ્યોત નામકર્મ વિશે તો આપણે એને થોડી સ્પષ્ટતા કરી લઈએ. ઉદ્યોત નામકર્મ, જો કે તમે બધા ત્રીજો કર્મકાંડ ભણ્યા હશો, બંધ સ્વામિત્વ, અને એના જ અનુસંધાનમાં કદાચ તમે બધાએ ઉદય સ્વામિત્વ, ઉદીર્ણા સ્વામિત્વ અને સત્તા સ્વામિત્વ પણ કર્યું હશે. તો એ ઉદય સ્વામિત્વની અંદર મનુષ્ય ગતિને વિશે ઉદ્યોત નામકર્મને ઓઘથી કાઢી નાખ્યું છે. એટલે કે ત્યાં જે વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં એ વર્ણન મૂળ શરીરની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. જો કે આહારક શરીરમાં પણ ઉદ્યોત નામકર્મનો ઉદય માન્યો નથી, કારણ કે મૂળ શરીરની અપેક્ષાએ, કારણ કે મૂળ શરીરમાં જ નથી હોતો તો નથી માન્યો, કારણ કે ઉદ્યોત નામકર્મને આ રીતે કર્મગંધકારશ્રીએ ત્રિયંશ ગતિ પ્રાયોગિક પ્રકૃતિ બતાવી છે. તો પણ આપણે અહીંયા છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાને તો માનવાનું છે કે ઉદ્યોત નામકર્મ ઉદય હોઈ શકે તો જ એમને આ ઉદય સ્થાન હોઈ શકે, જે આપણને પહેલા 31નું બતાવ્યું છે તો જ ઘટે. પણ એ પહેલા જે પ્રમાણે વાત થઈ છે એ પ્રમાણે કે ઉદ્યોત નામકર્મનો ઉદય ઉત્તર વૈકલ્પિકમાં હોઈ શકે. હવે વાત આપણને આવી કે પાંચમા ગુણ સ્થાને કે હોય કે ના. કેટલાક મહાન વિદ્વાન આચાર્ય ભગવાન તો એમ કહે છે કે પાંચમા ગુણ સ્થાને કે પણ હોવું જોઈએ, ત્રિયંચને હોય. જો કે ઉદ્યોત નામકર્મ ત્રિયંચ પ્રાયોગ્ય જ છે, ત્રિયંચને હોય તો મનુષ્ય જો કે આ રીતે શરીર બનાવે કે પછી છઠ્ઠા સાતમા ગુણ સ્થાને કે તો સંયમના પ્રભાવે બતાવ્યું છે. તો કેટલાક આચાર્ય ભગવંતોને એમ પણ કહ્યું છે કે પાંચમા ગુણ સ્થાને કે પણ વૈકલ્ય લબ્ધિધારી મનુષ્યને ઉદ્યોત નામકર્મનો ઉદય હોઈ શકે, હોવો જોઈએ, આવું એમનું કહેવું છે. જો કે આપણે અહીંયા એવું ઉદય સ્થાન છઠ્ઠા કર્મગંધની અંદર નથી લીધો. આની વિચારણા ફરીથી એક વખત આવશે, આ તત્વને યાદ રાખજો, કારણ કે ભવિષ્યમાં આપણે 62 માર્ગના વિશે પણ આ બધાના વિકલ્પોની વિચારણા કરવાના છીએ. પણ હું અહીંયા આ કર્મગંધની અંદર, છઠ્ઠા કર્મગંધની અંદર જે વિવેચન ચલાવું છું એમાં 62 માર્ગના મેં ક્યાંય પણ નથી બતાવી. હા, પણ 14 ગુણસ્થાનક અને 14 જીવસ્થાનક વિશે ચોક્કસ વાત કરેલી છે. અત્યારે પણ આપણે આ 14 ગુણસ્થાનક ઉપર વાત કરી છે અને બાકીના બધા નામકર્મની વાત, બાકી બધા કર્મની વાત થઈ ગઈ, નામકર્મની એક બાકી છે અને એની પર વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં હું એટલા માટે આ કહું છું તમને કે જે સ્વાધ્યાય આપણે પહેલા કરી ગયા એ ફરીથી આપણને યાદ કરવું પડે એવી મજબૂરી થઈ જશે આપણું. કારણ કે એ જો આ જો સમજાય તો પછી પાછળના 62 માર્ગના વિશે પણ વાત બહુ ફાસ્ટથી આપણને સમજાશે. અને માટે જ મેં આ પદાર્થ થોડો અધૂરો રાખ્યો છે. 62 માર્ગના વિશે પણ ફરીથી આપણે વાત કરશું એટલે બધું આપણને યાદ કરવું પડશે, કારણ કે એ યાદ આવ્યા વગર 62 માર્ગના વિશે આ બધા ભાંગાઓ, બંધ, ઉદય, ઉદયના સત્તા, આ બધા એના સંવેદો યાદ નહીં આવે. તો પણ આપણે બધા કરીને બેસશો તો મજા આવશે. માટે જ મેં બાકી રાખ્યું છે. કરવાના છીએ અને કરશું જ. ખૂબ સુંદર રીતે, ખૂબ બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરશું. 14 જીવસ્થાનકની વિશે અહીંયા આપણે વાત કરી. હવે આ આપણે ઉદય અને ઉદયના ઉદય અને એના ઉદય ભાંગાઓ એની વિશે વાત કરી. આ પ્રમાણે બંધ પતી ગયો નામકર્મ વિશે.
એના ભાંગાઓ થઈ ગયા. ઉદયની પણ વાત કરી, એના ભાંગાઓની પણ વાત. હવે વાત જો કે આગળ આવે છે સત્તા, ગાથા નંબર 31. નામકર્મની ઉપર 12 સત્તા સ્થાન. હવે આ વાત થોડી પેન્ડિંગ રાખી. જે અત્યાર સુધી આપણે બંધ જોઈ ગયા, જે અત્યાર સુધી આપણે ઉદય જોઈ ગયા, એના વિશે વાત કરીએ. સંવેદ જોવાનો છે. એમાં બંધ સ્થાન 23, 25 અને 26 જે એકેન્દ્રિયમાં છે, અને આ 25, 26 જે કોઈ વિકલેન્દ્રિયમાં, મનુષ્યમાં, એ બધે પણ છે. અને 28, 29, 30, 31 આ બધા બંધ સ્થાનો બતાવવામાં આવ્યા છે, અને એક અપ્રાયોગ્ય બંધ સ્થાન. અને નામકર્મની અંદર ઉદય સ્થાન 8, 9 કેવલી પરમાત્માને, 20 એ પણ કેવલી પરમાત્માને, 21 તો ઉદય સ્થાન ઘણા સ્થાને છે. પછી 24, 25, 26, 27, 28, 29, 30 અને 31 આ બધા ઉદય સ્થાનો છે. ચલો હવે આ બંનેના સંવેદની પહેલા આપણે વાત કરીએ, પછી આપણે સત્તા સ્થાન જોશું, અને પછી ત્રણેયની વિચારણા એક સાથે આપણે કરશું. તો પહેલા બંધ થતા ઉદયના સંવેદ. એકેન્દ્રીય પ્રાયોગ્ય જે 23, 25 અને 26 નું ઉદય સ્થાન છે. 24 નથી, 23, 25 અને 26 નું ઉદય સ્થાન છે. ત્યાં ટોટલ ઉદય ભાંગા કેટલા ઘટે? તો 7,791 જેટલા ઉદય સ્થાનો છે, એમાંથી 7,704. હવે જ્યાં તમને ગ્રીન દેખાય છે ત્યાં બધે જ સેમ ટુ સેમ 7,704 છે. 7,704. વિકલેન્દ્રિયમાં 23, 29 અને 30 ના ઉદય બંધે 7,704, અને ત્રિયંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય 25 ના ઉદય પણ 7,704. શું છે? ઉદય સ્થાનો ના ભાગાઓ છે. કયા નથી ઘટતા? ટોટલ જે 7,791 છે, એમાંથી કેટલા માઇનસ કરવા પડે છે? 87 બોલી 87. 87. 87 પ્રકૃતિઓ માઇનસ કરવી પડે છે. હવે જોઈએ કઈ કઈ 27 માઇનસ કરવી પડે, કેમ કરવી પડે છે. કારણ કે એ પણ બધે સરખું જ છે. 23 ના બંને પણ, 25, 29 અને 30 ના બંને પણ, અને પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગિક 25 ના ઉદય બંને પણ 7,704 જ છે. બધે 87 પ્રકૃતિ સેમ ટુ સેમ પ્રકૃતિ નીકળે છે. પ્રકૃતિ નીકળે છે એટલે એના પ્રકૃતિનો ભાંગાઓ નીકળે છે. તો હવે એને આપણે ધ્યાનમાં લઈએ એક સાથે. અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય 23 નું બંધ સ્થાન, અપર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25 નું, અપર્યાપ્ત ત્રિયંચ પ્રાયોગ્ય પણ 25 નું, અને પર્યાપ્ત વિકલેન્દ્રિય પર્યાપ્ત 29 અને પર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 30. આટલા બંધ સ્થાનને વિશે 7,716 ઉદય ભાંગાઓ ઘટે છે. તો 20 ના ઉદય, 20 નો ઉદય તો કેવલી પરમાત્માને જ હોય. એટલે કેવલી પરમાત્માનો 20 ના ઉદયનો એક ભાંગો આપણે કાઢી નાખીએ. આપણે ટોટલ 87 કાઢવાના છે, એની ગણતરી કરી રહ્યા છે. હવે 21 ના ઉદય ટોટલ 42 છે, તો એમાંથી 32 જ લીધા છે. તો 10 નથી. કયા 10 નથી?
તો એકેન્દ્રીય પ્રાયોગે 5 બરાબર છે. 21 ના ઉદય પહેલા જ ગુણસ્થાને કે આ બધું ઘટે જ છે. 21 ના ઉદય, કારણ કે પહેલા ગુણસ્થાને કે બધું આ શક્ય છે, એકેન્દ્રીય પ્રાયોગે બંધ વગેરે બધું શક્ય છે, તો એના ઉદય પણ શક્ય છે અને એનો ભાંગાવ પણ શક્ય છે. વિકલેન્દ્રિયના 9 પણ બરાબર છે. પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય 9 પણ બરાબર છે. મનુષ્યના 9 પણ બરાબર છે. દેવતાઓના 8 9, અને કે દેવતાઓ અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરે જ નહીં, રાઈટ. અને વિકલેન્દ્રિયમાં પણ જાય નહીં. એટલે આ બંધે દેવતાઓના 8 ઉદય સ્થાનો ન ઘટે. કેવલી પરમાત્માને પણ એક ના હોય તો કેવલી પરમાત્માને એક કાઢી નાખે, અને નારકોનો પણ એક કાઢી નાખે, કારણ કે નારકો પણ આ બંધ કરે જ નહીં. દેવતાઓ પણ આ બંધ કરે નહીં, તો દેવતાઓના 8 8 ઉદય સ્થાનો ગયા, એના ભાંગાઓ પણ ગયા. એટલે 21 નું ઉદય સ્થાન પણ ગયું અને 8 ભાંગાઓ પણ ગયા. નારકોનો 21 નું ઉદય સ્થાન એનો એક ભાંગો નથી, કારણ કે એ પણ અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય, વિકલેન્દ્રીય પ્રાયોગ્ય, અપર્યાપ્ત ત્રિયંશ પ્રાયોગ્ય બંધ કરે જ નહીં. એટલે નારકોનો પણ એક ગયો. નારકોનો એક, દેવતાઓના 8, તો આ 8 9 10 10 માઇનસ કરે, 21 ના ઉદય, 20 ના ઉદયનો એક આવ્યો. ટોટલ 87 કરવાના છે, એમાંથી 20 ના ઉદયનો એક આવ્યો, એક જ છે. અને નારક પ્રાયોગ્ય 1, દેવ પ્રાયોગ્ય 1, અને કેવલી પરમાત્મા પ્રાયોગ્ય 1. જે કેવલી પરમાત્માનું 20 નું ઉદય સ્થાન છે, તેમ 21 નું ઉદય સ્થાન પણ છે, પણ એ એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરે નહીં. તો ઉદય સ્થાન બંધ, એટલે એ બંધે ઉદય ના હોય. અહીં કેવલી પરમાત્મા કે આવો કોઈ બંધ કરતા નથી. એટલે આ 8, આ 1 અને 21 ના ઉદયનો, કારણ તીર્થંકર પરમાત્મા, કેવલી પરમાત્મા એમાં તીર્થંકર પરમાત્મા છે 21 માં. તો આ ઉદય, આ બંધ સ્થાન ઘટતો નથી, એટલે ટોટલ 10 નીકળી ગયા. એટલે આના આપણે 10 માઇનસ કર્યા. હું સાથે લખતો જાઉં છું, તમને બધાને ખ્યાલ આવે. પછી ચોવીસ ના 11 જ છે, એ 11 11 અહીંયા છે. 25 ના ટોટલ 33 છે, આમાં તો અહીંયા 23 લીધા છે, એમાં પણ 10 નથી, એમાં પણ 10 નથી. 33 છે ટોટલ, તો એમાંથી કયા કયા નથી? તો એકેન્દ્રીય પ્રાયોગ્ય 7 ના બંધે, આ 7 ના ઉદયે આ 23 નો બંધ, 25 નો બંધ, 29 નો બંધ, 30 નો બંધ થઈ શકે. વૈક્રિય ત્રિયંશ પ્રાયોગ્ય પણ આ એકેન્દ્રીય અપર્યાપ્ત પ્રાયોગ્ય, વિકલેન્દ્રીય પ્રાયોગ્ય બંધ બધો થઈ શકે છે. એટલે આ ઉદય આ બંધ થઈ શકે. વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય પણ આ ઘટે. વૈક્રિય મનુષ્યને પણ એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ થઈ શકે પહેલા ગુણસ્થાનકે. આહારક મનુષ્યનો એક ન ઘટે. આહારક મનુષ્યને એક ન ઘટે. દેવતાઓના 8 ન ઘટે. એ પછી નરકનો પણ એક ન ઘટે. ચલો 10 થઈ ગયા. 25 ના ઉદયે આ જે 10 ભાંગાઓ છે, 10 ઉદય સ્થાનના ભાંગાઓ છે, એ ભાંગે આ બંધ ન ઘટે, કે આ બંધે આ ઉદય ન ઘટે.
આ બંધ કરતો હોય એકેન્દ્રીય પ્રાયોગિક બંધ તો પહેલા ગુણસ્થાનકે થાય અને પહેલા ગુણસ્થાનકે આ બધા ઉદય સ્થાનકે ઉદય સ્થાનના ભાંગાઓ હોય 25 નું ઉદય સ્થાનના ભાંગાઓ હોય ના, કારણ કે દેવતાઓ પણ અપ્રાયોગ્ય અપર્યાપ્તા એકેન્દ્રીય વિકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરે જ નહીં, નિયમમાં પર્યાપ્તામાં જો જાય એટલે આ બધા, અને એમાં પણ વિકેન્દ્રીયમાં ન જાય એટલે વિકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ બધો કાઢી નાખ્યો. દેવતા એટલે દેવતાના 8 કાઢ્યા 25 ના ઉદય, આ બંધ ન થઈ શકે એટલે 10 ટોટલ નીકળ્યા. હવે 26 ના ઉદયની વાત કરીએ. 26 ના ઉદય ટોટલ 600 છે. 26 ના ઉદય ટોટલ 600 છે. 600 થી 600 બધા જ હોય, બધા જ ઉદય આ બંધ થઈ શકે છે કે આ બંધે આ ઉદય હોઈ શકે છે, આ ભાંગાઓ હોઈ શકે છે. 27 ના ઉદય 33 છે. ટોટલ 33 ભાંગાઓ છે, તો એમાંથી કેટલા ઘટે? તો 22 જ ઘટે. તો 11 ન ઘટે, પ્લસ 11 કાઢી નાખવાના. હવે કયા 11 ન ઘટે? ચલો વિચાર કરીએ. એકેન્દ્રીય પ્રાયોગ્ય 6 ઘટે, વૈક્રિય ત્રિયંચ પ્રાયોગ્ય 8 ઘટે. આ ઉદય આ બંધ હોઈ શકે, ભલે વૈક્રિય શરીર હોય, વૈક્રિય શરીર બનાવ્યું હોય, પણ અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરી શકે પહેલા ગુણસ્થાને. વૈક્રિય મનુષ્યના પણ 8 ભેદ ઘટી શકે. આહારકનો 1 ન ઘટે, કેવલી પરમાત્માનો 1 ન ઘટે, દેવતાઓના 8 ન ઘટે, અને નારકીયોનો પણ 8 ન ઘટે. એટલે આ 10 માં ખાલી એક કેવલી પરમાત્મા ઉમેરી દઈએ તો 11 થાય. એ 11 ન ઘટે, એટલે 11 ના ઉદય આ એક પણ બંધ ના ઘટે, કારણ કે આ બધાનો ઉદય 13મા ગુણસ્થાનકે ઉદય હોય, આ 6-7મા ગુણસ્થાનકે ઉદય હોય, તો પછી આ એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ ત્યાં છે જ નહીં. આવી દેવતાઓના 8 જે ભાંગાઓ છે, દેવ પ્રાયોગ્ય 8, 27 ના ઉદયના, પણ જે 27 ના ઉદય હોય એ અપર્યાપ્ત એકેન્દ્રિયમાં જવાના હોતા જ નથી. કેમ કે દેવ મરીને અપર્યાપ્ત ક્યારે થાય જ નહીં, નિયમ અપર્યાપ્ત થાય. આમાં વિકલેન્દ્રિયમાં જાય ને એટલે વિકલેન્દ્રિયના પણ આ ન ઘટે, એટલે 8 કાઢી નાખે. પહેલું ગુણસ્થાનક હોય કે પછી 4થું ગુણસ્થાનક હોય, કોઈ ના ઘટે, કારણ કે દેવતાઓ અપર્યાપ્તમાં જાય જ નહીં, બરાબર. અને વિકલેન્દ્રમાં જાય જ નહીં, નારક પણ ન જાય તો એ પણ કરી નાખે, એટલે ટોટલ 11. આ એક પણ ઉદય આ બંધ સ્થાનમાં ઘટતું નથી. હવે 28 ના ઉદય. 28 નો ઉદય ના ભાંગાઓ ટોટલ છે 1202. ટોટલ 1202 છે, એમાંથી 1152 ઘટે છે. 1202 માંથી 1152 ઘટે તો આપણે 50 માઇનસ કરવા પડે. હવે એ 50 ની વાત કરીએ. 50 કયા ઓછા થયા? તો વિકલેન્દ્રિયના 6 હોય છે, કારણ કે વિકલેન્દ્રિય અપર્યાપ્ત પ્રાયોગ્ય એકેન્દ્રિય વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અપર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પણ બંધ કરી શકે છે, અને પર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પણ બંધ કરી શકે. 6 ઘટે. ત્રિયંચ એ પણ ઘટે, કારણ કે ત્રિયંચ બધે જાય, બધામાંથી ત્રિયંચમાં આવાય છે, એટલે 576 બધા ઘટે. વૈક્રિય ત્રિયંચના 16 ઘટે. વૈક્રિય સામાન્ય મનુષ્યના 576 ઘટે. વૈક્રિય મનુષ્યના 9 માંથી 8 ઘટે. અહીંયા 9 છે ટોટલ. વૈક્રિય મનુષ્યના 28 ના ઉદયના 9 ભાંગાઓ છે. કોણ કહી શકશે? વૈક્રિય મનુષ્યને 28 ના ઉદયના 9 ભાંગાઓ કયા? એમાં ઉદ્યોગની સાથે 1 અને ઉચ્છ્વાસ સાથે 8. એમાં સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદય અનાદય, યશ અને અપયશ આ પ્રમાણે છે. તો અહીંયા 8 થાય અને ઉદ્યોગ સાથે 1 થાય. પણ વૈક્રિય મનુષ્ય એમાં ઉદ્યોતનો ઉદય, ઉદ્યોતના ઉદય
અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ ન હોય છે. કેમ? કારણ કે ઉદ્યોતનો ઉદય વૈક્રિય મનુષ્યને હોય તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બતાવ્યો છે, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ થતો જ નથી, વિકલેન્દ્રીય પ્રાયોગ્ય બંધ થતો જ નથી, એટલે એક કાઢી નાખે. એટલે એકના ઉદયે ગુણસ્થાનો ખૂબ સુંદર છે, સારું છે. એટલે એકના ઉદય, ઉદ્યોતના ઉદય નહીં, બાકીના 8ના ઉદય એ અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય 23, 25, 29, 30 આ બધા જ બંધ ઘટી શકે. એટલે એક કાઢી નાખે. અહીંયા એક માઇનસ કરી હું સાઈડમાં લખું છું 1. ટોટલ 9 છે, 9 માંથી 8 હોય, એક કાઢી નાખે. એ પછી આહારક મનુષ્યના 2 છે. આહારક મનુષ્યનો 1, વૈક્રિય મનુષ્યનો 1, આહારકના 2, વૈક્રિય મનુષ્યનો 1, દેવતાઓના 16 ન ઘટે. આ દેવતાઓના 16 28ના ઉદય ના હોય. કેમ? કારણ કે દેવતાઓ અપર્યાપ્ત એકેન્દ્રિયપણામાં જતા નથી, વિકલેન્દ્રિયમાં પણ જતા, 16 લેવાના. અને નરકનો 1, આ ભાંગાઓ ન ઘટે. બાકી બધા ભાંગાઓ ઘટી શકે છે. તો 50 તો ન થયા, 16, 17, 18, 19, 20 થયા. Right? છ લીધા, 576 લીધા, પછી 16 લીધા, પછી 576 લીધા, 9 માંથી 8 લીધા, આહારક મનુષ્યના 2, દેવતાઓના 16, નરકના 1, 20 ના હોય, બાકી બધા હોય. ટોટલ 1202 છે. અહીંયા સંખ્યા આપણે ચેન્જ કરવી પડશે. તો આ 20 ના ઘટે. આગળ 29ના ઉદય. 29ના ઉદય ટોટલ ભાંગાઓ કેટલા છે? 1785. 1785. તો એમાંથી 1764 ઘટે છે, કે બાકીના નથી ઘટતા. કયા કયા ન ઘટે? 12 વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ઘટે, 1152 ત્રિયંશ પ્રાયોગ્યના ઉદયે આ બધા બંધ ઘટે, વૈક્રિય ત્રિયંચના 16 ઘટે, મનુષ્યના 576 ઘટે, વૈક્રિય મનુષ્યમાં એ જ પ્રમાણે ઉદ્યોતના ઉદય 1 ના ઘટે. ટોટલ 9 છે, 1 નથી, 8 છે, 8 ઘટે. એટલે 8ના ઉદયે આ અપર્યાપ્ત ત્રિયંશ પ્રાયોગ્ય બંધ 23, 25, 29, 30 વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પણ બધું ઘટે. ઉપરના બધા જ બંધ સ્થાન ઘટે 8ના ઉદય. એ પછી 29ના જ ઉદય આ પ્રમાણે વૈક્રિય મનુષ્યનો 1 ન ઘટે, આહારકના 2 ન ઘટે, કેવલી પરમાત્માનો 1 છે એ ન ઘટે, દેવતાઓના 16 ન ઘટે, અને નારકોનો 1 ન ઘટે. એક અહીંયા વધી ગયો, 21 થઈ ગયા. તો આ પ્રમાણે આપણે 21 માઇનસ કરીએ, એટલે ઉપરના જે બાજુમાં જે 20 ઘટતા નતા, એ 20 અહીંયા પણ નથી ઘટતા. એક કેવલી પરમાત્માનો ભાંગો છે, એ ન ઘટે, તો 21 થયા. એટલે +21.
હવે 30 ના ઉદય, 30 ના ઉદય ભાંગાઓ સૌથી વધારે છે, 2900, 2917, એમાંથી 2906 ઘટે. કેટલા નો ઘટે? 11 નો ઘટે. 11. હા, કયા 11 ના ઘટે? તો વિકલેન્દ્રના 6 ઘટે, ને 18 ઘટે, ત્રિયંજના 1728 ઘટે, વૈક્રિય ત્રિયંજના 8 ઘટે, વૈક્રિય સામાન્ય મનુષ્યના 1152 ઘટે. એના પછીનો વૈક્રિયનો 1 ન ઘટે, કારણ કે વૈક્રિયનો 1 જે ભાંગો છે એ ઉદ્યોત નામ કરવાના છે. ઉદ્યોત નામકર્મનો ઉદય જેને હોય એ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય વગેરે ના બંધ કરે, કારણ કે વૈક્રિય મનુષ્યને ઉદ્યોત નામકર્મનો ઉદય 6ઠા 7મા ગુણ સ્થાને કહેવાય. તો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ત્યાં ન કરી શકે. એટલે આપણે જે ટોટલ 11 કાઢવાના છે એ 11, એમાંથી વૈક્રિય મનુષ્યનો 1 ભાંગો, આહારક મનુષ્યનો 1 ભાંગો, કેવલી પરમાત્માનો 1 ભાંગો, દેવતાઓના 30ના ઉદયના 8 ભાંગાઓ ન ઘટે. આ 11 ના હોય, 8, 9, 10, 11, આ 11 ન ઘટે, બાકી બધા ઘટે. બાકી બધા ઉદય આ બંદર સ્થાન ઘટી શકે. હવે 31ના ઉદય 1165 છે, 1165 31ના ઉદય છે ભાંગાઓ, એમાંથી 1164 ઘટે. 1165 માંથી 1164 માઇનસ કરીએ તો માત્ર એક જ ન ઘટે. કોનો ન ઘટે? કેવલી પરમાત્માનો ન. અને 8નો અને 9નો ઉદય તો હોતો જ નથી, અને 8ના 9ના ઉદય આ બધા ભાંગાઓ ઘટે, કારણ કે 8નો 9નો ઉદય કેવલી પરમાત્માને કે અપર્યાપ્ત એકેન્દ્રિય વગેરેમાં જવાનું હોતું નથી. આ બધા કેટલા ભાંગાઓ આપણે કાઢી નાખ્યા? 84. 1, 10, 10, 11, 20, 21, 11 પ્લસ 1, આ 85 ભાંગાઓ ગયા. ટોટલ 85 ભાંગાઓ ન હોય. એટલે આપણે આ 85 ભાંગાઓ કાઢી દઈએ તો આપણે અહીંયા હજી પણ 2માં 2 ખૂટે છે, કારણ કે આપણે કરવાના છે 87. હજી પણ 2 ભાંગાઓ એવા છે. હા, 2 ભાંગા આપણે અહીંયા કયા કયા નથી આપણે ગણવાના બાકી રહ્યા? 8ના ઉદયનો 1 અને 9ના ઉદયનો 1, બરાબર. એ આપણે આમ તો એક ભાંગાઓ થાય છે, પણ આપણે ગણ્યા જ નહીં, લીધા જ નથી. આ 2 ભાંગા પ્લસ કરી દો એટલે 87 થઈ ગયા. 87 માઇનસ કરો 7704 ઘટે. ઓકે, કોઈને કયા પ્રશ્નો? હવે આ ટેબલમાં આપણી ભૂલ ક્યાં હતી? એક 28ના ઉદય, બરાબર. 6 પ્લસ 576 પ્લસ 16 576 અને 8, 1182 થાય છે. અહીંયા 5ના બદલે 8 કરવાનું છે, બસ આટલો જ ફરક છે. અને બીજી રીતે આપણે કરીએ 32, 11, 23, 622, 1182,
1764, 2904, 1164 બરાબર 7702 થાય છે. 32, 11, 23, 622, 1182, 1764, 2900, અહીંયા 2906 લેવાના છે. થઈ ગયા. તમે આમ સરવાળો કરશો તો પણ જવાબ આવશે અને આમ સરવાળો કરશો તો પણ આ એક જ જવાબ આવશે 7704. બોલો કોને કઈ પ્રશ્ન? એટલે આટલા ઉદય તમને અહીંયા નહીં કે 7704 ના ઉદય ટોટલ ભાંગા જે પણ થયા 7791 ભાંગાઓ છે એમાં 7704 ભાંગાઓમાં આ બધા અપર્યાપ્ત ત્રિયંશ પ્રાયોગ્ય 23 નો, અપર્યાપ્ત વિકેન્દ્રીય પ્રાયોગ્ય 25 નો, અપર્યાપ્ત ત્રિયંશ પ્રાયોગ્ય 25 નો અને પર્યાપ્ત વિકેન્દ્રીય પ્રાયોગ્ય 29 અને 30 નો બંધ સ્થાન ઘટે. બાકીના 87 જે ભાંગાઓ છે એ ભાંગાઓમાં આ ન ઘટે. 87 માં ન ઘટે, બાકીમાં આ બધા જ બંધ સ્થાન ઘટે. કોઈને કઈ પ્રશ્ન પૂછો? ખ્યાલ આવી ગયો બધાને? આપણે શું જોયું? આપણે અહીંયા બંધ સ્થાન ઉપર ઉદય સ્થાન જોયા, અથવા એમ કહું તો પણ ચાલે કે ઉદય સ્થાન ઉપર કયું બંધ સ્થાન ઘટે. તો 7704 હે ને 7704 એમાંથી 87 આ રીતે આપણે માઇનસ કર્યા. બાકીના બધા 7704 ના ઉદય 23 નું બંધ સ્થાન હોય અથવા આ 23 ના બંધે 7704 નો ઉદય ભાંગાઓ હોય. એ જ પ્રમાણે આ 25, 29, 30 અને આ આટલું આપણું થઈ ગયું. બાકી બધું જુદું જુદું છે. જ્યાં જ્યાં જુદાપણું છે એ આપણે આવતીકાલે હવે બાકીની વાત કરશું. બોલો ગુરુજી, પ્રશ્ન હોય તો પૂછો. બોલો ગુરુજી ઓલું કોષ્ટક કાઢો તો. શું કહો? ઓલું જે 29 ના ઉદય તમે જે વિકલેન્દ્રિયમાં લીધા ને, હા 29 ના ઉદય વિકલેન્દ્રિયમાં જે 12 લીધા ને એ કયા હા લીધા? વિકલેન્દ્રિયના 12. હવે વિકલેન્દ્રિયના 12 બરાબર જ છે. હવે વિકલેન્દ્રિયના ટોટલ કેટલા છે? 29 ના ઉદય ટોટલ કેટલા છે? ટોટલ 12 જ છે. ચલો આપણે એની વાત કરીએ. ઉદય સ્થાનની વાત કરીએ. 12 ઉદય સ્થાન કયા? તમને ઉદય સ્થાનમાં પ્રશ્ન છે, બરાબર? એટલે હું ઉદય સ્થાનમાં જાઉં અને તમને આ બતાવું. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ઉદય સ્થાન આમાં આયા આ 29 નો ઉદય. આમાં છે 4 ઉદ્યોત નામકરણ સાથે, ઉચ્છ્વાસ નામકરણની સાથે, પર્યાપ્ત યશ, પર્યાપ્ત અપયશ, પર્યાપ્ત યશ, પર્યાપ્ત અપયશ. પણ આ ઉચ્છ્વાસની સાથે, આ ઉદ્યોતની સાથે છે. આ ચારના ઉદય અપર્યાપ્ત ત્રિયંશ પ્રાયોગ્ય 23 નું બંધ સ્થાન ઘટે. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25, 29, 30 અને ત્રિયંશ પ્રાયોગ્ય 25 નું બંધ સ્થાન ઘટે. આ બધા બંધ સ્થાન ઘટે આ ચારના ઉદય. એટલે ગુરુજી આમાં એક બાજુ બંધ સ્થાન છે ને એક બાજુ ઉદય સ્થાન છે, બરાબર? બધું લખેલું જ છે. હમણાં જે આપણે સ્વાધ્યાય કર્યો એમાં આ ટેબલની અંદર બધું લખેલું છે. બંધ સ્થાન એક બાજુ લખ્યા. સૌથી પહેલા ઉપર તમે હેડલાઇન જુઓ. એકેન્દ્રીય પ્રાયોગ્ય જે 29, 25 અને 26 નું બંધ સ્થાન છે એ બંધ સ્થાને કયા કેટલા ઉદય ભાંગાના કુલ ઉદય સ્થાનોના કુલ ભાંગાઓ ઘટે. તો 23 ના બંધે 7704 ઘટે. બાકી બધાનું જ્યાં જ્યાં સરખું છે આપણે જોયું. 25 ના, 29 ના, 30 ના બંધે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય એકવાર, પછી પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય 25 ના ઉદય પણ આટલા જ ભાંગાઓ ઘટે. ઉદય ભાંગાઓ 7704. આટલી વસ્તુ આપણે અહીંયા હમણાં જોઈ.
તમને યાદ હોવું જોઈએ. તમારી પાસે સામે છે ને આ ટેબલ હોય ને તમને બહુ સરળ પડે. આને પ્રિન્ટ કાઢીને તમે રાખો ને તો ફોટો પાડીને હું જ્યારે બોલતો હું સમજાવતો હોઉં ત્યારે તમારે આ ટેબલ સામે રાખી લેવાનું. બહુ સરળતા પડે. કયો ટેબલ? આ નામ કર્મના ઉદય સ્થાનના ટોટલ ભાગાઓ. હું હમણાં બોલતો હતો ને 600 છે ટોટલ. હા. ક્યાં? તો 26 ના ઉદય 600 છે. તો કયા 600? તો આ રહ્યા એકેન્દ્રિયના 13, 3 3 3 વિકલેન્દ્રિયના ટોટલ 9, પંચેન્દ્રિય ત્રિયંજના આટલા ટોટલ આવે તે 600. 600 એ 600 ઘટે. અને આ 600 ના ઉદય એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 નો બંધ સ્થાન હોય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25, 29 અને 30 નું હોય, અને ત્રિયંજ પ્રાયોગ્ય 25 નું બંધ સ્થાન પણ ઘટે. આ ઉદય આ બંધ સ્થાન ઘટે અથવા આ બંને આ ઉદય સ્થાન આટલા ઉદય સ્થાન ઘટે. બંને રીતે તમે બોલશો. જી ગુરુજી. કદાચ પ્રિન્ટની વ્યવસ્થા ન હોય કાંઈ વાંધો નહીં. આનો હું ફોટો મોકલી દઉં છું ગ્રુપમાં. આ ફોટો તમે સામે રાખો અને પછી પેલા ભાંગાઓ વિચારો. બહુ ફટાફટ તમને ખ્યાલ આવી જશે. જો કે આ જ ટેબલને આપણે બીજી રીતે પણ ખૂબ સરસ રીતે બનાવી શકીએ. અત્યારે ભણાવતા ભણાવતા મને યાદ આવી કે એક સાથે બધી વિચારણા થાય. અહીંયા એક જ ટેબલની અંદર આ બધું હોય અને કયા ન ઘટે એ આપણને અહીંયા સમજાય. પણ આ છે ને પછી તમે સરવાળો કરવા જશો ને તો તમને તકલીફ પડી જાય. પણ હું એને અલગ કલરથી બનાવી દઈશ જેથી કરીને એ ખબર પડે કે કયા ઘટે ને કયા ન ઘટે. તો કેમ ન ઘટે આમ પિક્ચર એક સાથે ક્લિયર થઈ જશે. એવી તૈયારી હું અહીંયા કરી દઉં છું જેથી કરીને તમને ખૂબ સરળતાથી ખબર પડે. પ્રણામ. નમો નમો. જાતા છે. પ્રણામ ગુરુજી ગુરુજી. બોલો. ગુરુજી હા એ સાચવાદાન ગુણસ્થાનક લઈને પંચેન્દ્રિય એટલે દેવતા આવે મનુષ્ય તિર્યંકમાં સાચવાદાન લઈને. હા, એ જે તમને પ્રશ્ન હમણાં મને પૂછ્યા ને એનો જવાબ તમને જવાબ મોકલું છું હું તરત. હા બરાબર. એ સારું. બસ. પ્રણામ. નમો નમઃ. જાતા. પ્રણામ. પ્રણામ.